ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894 કો પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, વિશાખાબેને એમની પહેલી વાનગી તો મસ્ત મજાની બનાવી અને બીજી વાનગીનું નામ છે, તમે નામ સાંભળતા જ ખાવાની ઈચ્છા થઈ જશે અને એ વાનગીનું નામ છે ચીઝ પુડલા. તો વિશાખાબેન, તમે જે ચીઝ પુડલા બનાવવા જઈ રહ્યા છો એના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે એ પણ જણાવી દો. એ બી આપણે રૂટીન જ છે. અચ્છા. આપણે ઘણા બધાના ઘરમાં ચણાના લોટના પુડલા બનતા જ હોય છે, પણ આ એ પુડલામાં આપણે ચીઝ ને ઓરેગાનો ને એવું નાખીને થોડુંક યુનિક કરવાનું છે. વાહ, એટલે ટેસ્ટ આપણો એક નવો મળી જશે. બિલકુલ. તો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ કહી દેશો? હા, ચણાનો લોટ છે, લીલી ચટણી છે, ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ છે. બાકી રૂટીન આપણા જે મસાલા છે, નિમક છે, ધાણા જીરું છે અને ગરમ મસાલો. ઓકે. એટલે ગમે ત્યારે ખાવાની ઈચ્છા થઈ તો આપણે તરત ચીઝ પણ ઘરમાં અવેલેબલ હોય તો આપણે પુડલા 100% બનાવી શકીએ. તો હવે સૌપ્રથમ શું કરીશું આપણે? તો આપણે બેટર બનાવી લઈએ. પહેલાં આપણે એમાં મસાલા એડ કરી લઈએ. અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું, થોડી એમથી હળદર અને 1 ચમચી નિમક. ઓકે. હવે આપણે આમાં જરૂર મુજબ પાણી એડ કરવાનું છે અને આપણે બેસનને, આપણે જે બટેકાવાળાનું ને એવું ઘાટું બેસન બનાવીએ ને એવું આપણે ખીરું બનાવવાનું છે. આમાં આપણે ગાંઠા ના રહે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો વિશાખાબેન, આજે તમે ચીઝ પુડલા તો બનાવો છો, પણ હવે તમે કહ્યું ઘરમાં મારી નાની ઢીંગલી પણ છે, તો તમારી ઢીંગલીને ચીઝમાં બનાવેલી વાનગી કઈ ભાવે? એને તો ચીઝ જ ભાવે છે. એમ જ ફ્રીજ ખોલીને ચીઝ, પણ ચીઝ પકોડા એને વધારે ભાવે છે. ઓકે, વાહ. એટલે અઠવાડિયામાં એકવાર બનતા હશે? હા, એની ડિમાન્ડ હોય. આપણે કેટલું પ્રમાણ આમાં એડ કરવાનું છે? આપણે પાણી છે ને આમાં જોતા પ્રમાણે ધીમે ધીમે એડ કરતું જવાનું છે. એક સાથે એડ નથી કરી દેવાનું. ઓકે. થોડું પાણી એડ કરી હલાવીને પછી જો જોઈએ તો પાછું પાણી લેવાનું છે. આ આપણે તેલમાં બી બનાવી શકીએ, બટરમાં બી બનાવી શકીએ. તો હવે તમે જે ચીઝના પુડલા ટ્રાય કર્યા, પણ હવે કોક વાર પનીરના પુડલા તમે ટ્રાય કર્યા છે? હા, બનાવું છું ને. મારા ઘરે પનીરના પુડલા બી બનાવું છું, વેજીટેબલ પુડલા બી બનાવું છું. તેમાંથી તમારા કયા છે ફેવરેટ? મારા ફેવરેટ વેજીટેબલ છે. વાહ. પણ મારી બે ડોટર ને એના પપ્પાને ચીઝ પનીર વધારે ભાવે છે. જો આપણું બેટર રેડી થઈ ગયું છે. આપણે આની થિકનેસ આટલી રાખવાની છે અને આમાં ખાસ ધ્યાન આપણે એ રાખવાનું છે, મેં કીધું ને કે ગાંઠા ના હોવા જોઈએ બેટરમાં. તો એની જે મજા હોય આખી મરી જાય. હા, એ તમારું પુડલું સ્પ્રેડ જ નહીં થાય, વચ્ચેથી તૂટી જશે એવું થશે. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે પુડલા બનાવી લઈએ. ઓકે. તો આ પણ 5 થી 10 મિનિટની અંદર જ રેડી થઈ જશે એવી એક વાનગી. એકદમ ક્વિક વાનગી છે. એટલે જે લોકો પીજીમાં રહેતા હોય, વિદ્યાર્થીઓ, એમને પણ કંઈક જો નવું ખાવું હોય, ચીઝમાં ભાવતું હોય એવી વાનગી ખાવી હોય, તેમના માટે આ બેસ્ટ ઓપ્શન. આમાં કેવું છે, અત્યારના ટાઈમ પ્રમાણે સાદું બેસનનું પુડલું આપો ને તો નહીં કોઈ ખાય. બિલકુલ. પણ એમાં તમે થોડું પનીર એડ કરી દો અથવા તો કંઈ વેજીટેબલ એડ કરી દો અથવા તો ચીઝ એડ કરી, એટલે બધું જ રેડી જ થઈ જશે. કંઈક નવું છે. વસ્તુ તો આપણી એની જ છે, પણ ટેસ્ટ નવો આપશો એટલે ખાવા રેડી થઈ જશે. યસ. એટલે ટૂંકમાં વેરિએશન્સ જોઈએ, કંઈક ને કંઈક નવું જોઈએ. તો જો હવે આપણે અહીંયા એક પેન ગરમ કરી લીધું છે. હવે આપણે એમાં આપણું બેટર છે એ સ્પ્રેડ કરી દઈશું, બરાબર? હવે આપણે આ બેટર છે ને એને બહુ જાડું પુડલું બને ને એવું નથી રાખવાનું, એકદમ સ્પ્રેડ કરી લેવાનું છે. ઓકે. તો હવે તમે ચીઝના પુડલા સિવાય પણ બીજી કઈ કઈ વાનગી તમે રેગ્યુલરમાં બનાવતા હોય? જે કંઈક રેગ્યુલરમાં બનાવો પણ કંઈક હટકે હોય એવું? મેં કીધું ને કે મારા ઘરમાં પનીર પકોડા, ભજીયા મતલબ આપણે બનાવતા હોઈએ છીએ. બધાના ઘરમાં ભજીયા બનતા હોય છે, પણ મારા ઘરમાં ચીઝના ભજીયા બને છે, પનીરના ભજીયા બને છે, મેગીના ભજીયા બને છે. મેગીના ભજીયા? વાહ.
એ બધું કેવું છે કે નામ સાંભળીને જ છોકરાઓ રાજી થઈ જાય. બિલકુલ. તો હવે આપણે હા. પુડલું પાથરી લીધા પછી આપણે અહીંયા તેલ એડ કરવાનું છે. ઓકે. અને સાથે સાથે આપણે જે આ ગ્રીન ચટણી છે હા. એને સ્પ્રેડ કરી દેવાની છે. ઓકે. એટલે ગ્રીન ચટણી વિના આ ચીઝ પુડલા અધૂરા છે એવું કહી હા. શકાય. આની ગ્રીન ચટણીની જગ્યાએ તમે પીઝા સોસ આવે ઓકે. હા. એ બી સ્પ્રેડ કરી શકો. યસ. હવે આપણે આના ઉપર ચીઝ સ્લાઈસ મૂકી દઈશું. આ બધું કરીએ આપણે ત્યાં સુધી આપણે ગેસ ધીમો રાખવાનો છે. આખી સ્લાઇસીસ આપણે મૂકી દેવાની છે ચીઝની. હા, ક્યુબ હોય તમારી પાસે તો તમે ખમણીને બી નાખી શકો ઓકે. છો. અને સ્લાઈસ જો અવેલેબલ હોય તો સ્લાઈસ મૂકીને, તો ક્યુબ હોય તો ખમણીને એડ કરી દો. ઓકે. ધીમો ગેસ રાખશો ને એટલે પેલી બાજુ તમારું પુડલું પ્રોપર પાકી જશે અને ચીઝ છે, ચટણી છે, એ એકદમ મેળ થઈ જશે. તો વિશાખાબેન, કુકિંગનો તો એકદમ મસ્ત શોખ છે, પણ એના સિવાય પણ બીજા કયા કયા શોખ છે તમારા? મને વાંચવાનો શોખ છે. શું વાત છે? હા, અને વાહ. ફરવાનો શોખ છે. વાહ. વાંચવામાં પણ કયા પ્રકારનું વાંચન આપને સૌથી વધારે? મને સ્ટોરી વાંચવી વધારે ગમે છે. સાહિત્ય પ્રેમી? ઓછું સાહિત્ય, ઓછું લવ સ્ટોરી વાંચવી વધારે ગમે છે. અચ્છા. વિશાખાબેન, પહેલા તો રેસીપી બુકનો જમાનો હતો. હા. રેસીપી બુકમાંથી આપણે એક વાનગી જોઈએ, પછી જોયા પછી ગમી એટલે તરત તમે બનાવી બનાવી દો. લઈએ. અને હવે તો ઇન્ટરનેટનો જમાનો એટલે હવે તો કંઈ બનાવવું હોય ને ત્યારે આપણે બેસી ચાલ ને યુટ્યુબમાંથી જોઈ લઈએ. બિલકુલ. હવે તો ઇન્સ્ટા આવી ગયું છે, એમાં બી પાછું નવું નવું કંઈ ને કંઈ રેસીપી આવતી જ હોય છે. એટલે યુટ્યુબ, ઇન્સ્ટા ફોલોવર્સ બી એટલા વધી ગયા છે કે આનું આપણને પાછું શેર કરે કે તમે આની રેસીપી જોજો, આની રેસીપી જોજો. બિલકુલ. તો જો આપણે છે ને અહીંયા ચીઝ બી આપણું એકદમ મેળ થઈ ગયું છે. હવે આપણે આની ઉપર ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ નાખી દઈશું. તો કૃતિ રેડી છે આપણું પુડલું. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. આને તમે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. યસ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો વિશાખાબેને આપના માટે મસ્ત મજાના ચીઝ પુડલા બનાવી દીધા છે. ચીઝનું નામ સાંભળતા જ બાળકોથી લઈને સૌ કોઈને ચોક્કસથી ભાવે એવા ચીઝ પુડલા. તો તમે પણ આજે ચોક્કસથી ટ્રાય કરજો અને પછી અમને કહેજો કે કેવા બન્યા. ચીઝ પુડલા બનાવવાની સામગ્રી: બેસન, પાણી, ગરમ મસાલો, ધાણા જીરું, હળદર, ચીઝ, ઓરેગાનો, રેડ ચીલી ફ્લેક્સ, તેલ, ગ્રીન ચટણી. તો દર્શક મિત્રો, જો તમને પણ ચટપટી, મસાલેદાર, ટેસ્ટી વાનગી ખાવાનો અને ખવડાવવાનો જો શોખ છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગી રસોડાના નવા મહેમાન બનવાનું ઈચ્છુક છો, તો તમે પણ બની શકો છો નવા મહેમાન. પણ એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. તો મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં નવા મહેમાનની સાથે, પણ ત્યાં સુધી મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર.